નમસ્કાર મિત્રો, ઘાત તેલના ભાવ ફરી ભડકે બળ્યા। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી ઘાત તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને સામાન્ય જનતા માટે રસોડાનો ખર્ચ નિભાવવો મુશ્કેલ બની રહ્યો છે। માત્ર છેલ્લા એક અઠવાડિયામાં ટૂંકા ગાળામાં જ સિંગ તેલ અને કપાસિયા તેલના ડબ્બા દીઠ ભાવમાં 60 થી 70 સુધીનો મોટો વધારો ઝીકાયો છે। જી હા મિત્રો, તો આ સિવાય મધ્યમ અને ગરીબ વર્ગ દ્વારા વધુ વપરાતા પામ તેલ ભાવમાં પણ ડબ્બે 50નો સિદ્ધાંત વધારો નોંધાયો છે, જેના કારણે બજારોમાં તેલની હોટશોટ ચર્ચા શરૂ થઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘાત તેલના ભાવમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ કુદરતી પરિબળ ગણવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન યોગ્ય સમયે વરસાદ ખેંચાઈ જતા સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્ર મગફળી અને કપાસના વાવેતરને ભારે ફટકો પડ્યો છે। પૂરતા પાણીના અભાવે આ વખતે મગફળી અને કપાસનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થવાની ભીતિ છવાઈ રહી છે। કાચા માલની અછત ઊભી થવાના એંધાણના કારણે ઓઇલ મિલોના પિલાણ માટે મગફળીની આવક ઘટી છે, જેની સીધી વિપરીત અસર બજારના સિંગ તેલના પુરવઠા અને ભાવ પર જોવા મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।